છે કે ભાઈ ટીબી સ્કીમ આમ થાય છે તેમ થાય છે, લોકો અરે ભાઈ વિરોધ કરે છે. હવે રજૂઆત વાત કરશો એમના પહેલા તમે 2-3 મહિના 4 મહિના 6 મહિના વર્ષ પહેલા તમે આ બધી સ્કીમ યોજના બની રહી હતી ત્યારે તમે ક્યાં હતા? સાંસદ આજુ બી આ અહીંના લોકો એસટી કમિશન સુધી પહોંચ્યા, પોતાનો સૌ ખર્ચે કરીને 100-150 લોકો એટલા પહોંચ્યા. એસટી કમિશન ગુહાર લગાવ્યા, સાહેબ અમારા ત્યાં અસ્તિત્વ, અમારી સંસ્કૃતિ, અમારી ધરોહર, અમારો ઇતિહાસ ખતમ થઈ જવાનો, અમને બચાવો. ત્યારે અમારા સામે सांसद નો કોલ આવે कि जो 100-150 लोग जो आए हैं उनके साथ मैं भी हूं. गजब बात है वस्तु पर. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે इस मुद्दे को लेकर मैं संसद में उठा रही हूं. જ્યારે પોતાની વોટ બેંકની રાજનીતિ ઓછી થવા લાગી ત્યારે સંસદમાં રજૂઆત વાત કરે છે કે આ ટીબી સ્કીમનો વિરોધ છે અને આમ છે ને તેમ છે. આજે શું ધરના પ્રદર્શન કે આ લડત કાં દીશો? જો એક ઉત્સાહ તમે મને હમણાં દુઃખની વાત છે કે દાદરા નગર હવેલી આ ઇફેક્ટેડ 3 ગામો છે, બહુલ આદિવાસી વિસ્તાર. આ વિસ્તાર જ છે. એક સાઈડ સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશના માલિક છે અને એ માલિકોને પોતાના હક અધિકાર માટે પોતાની જમીન, ઘર, દુકાન, પોતાની જે આસ્થાના જે સ્થળ છે, દેવી દેવોના જે મંદિરો છે એ લોકોને સંરક્ષણ માટે, બચાવવા માટે લડાઈ લડવાની વાત આવે તો ગામડાના સેવાળે ખાડી કિનારે બેસીને એ લોકોને એક દિવસીય ધરના પ્રદર્શન કરવા પડે, એનાથી વધારે દુઃખની વાત શું? આ વિસ્તારમાં સાંસદ આદિવાસી, આ વિસ્તારમાં 90% જિલ્લા પંચાયતમાં 99% સરપંચ લઈને જિલ્લા આદિવાસી ચૂંટાયેલા લોકો, જિલ્લા પ્રમુખ આદિવાસી, ઉપપ્રમુખ આદિવાસી, કાઉન્સિલરો, તમામ 90% નેતાગીરી આદિવાસીઓને અને જે 30-40 વર્ષ પહેલા જે અમુક 1 ગુંઠા 2 ગુંઠા લેવાના જે લોકો છે, કોઈ બિહાર સંગઠન, કોઈ યુપી સંગઠન, કોઈ હિન્દુ સંગઠન, ક્યાં ગયા? આજે 50% હિન્દુ સમાજના ઘર, દુકાન, રૂમ તૂટી રહ્યા છે. ત્યારે આ તથાકથિત હિન્દુવાદી સંગઠનો, આ તથાકથિત હિન્દુવાદી ભાજપા ક્યાં છે, જે હિન્દુવાદીઓના નામ પર વોટ બેંકની રાજનીતિ ચલાવી રહ્યા છે? આવો બધા હિન્દુઓના ઘર તૂટી રહ્યા છે, હિન્દુઓનું રૂમ તૂટી રહ્યા છે. આ વિચારો બેઘર થવાના, આદિવાસીઓને રાજનીતિ કરાવવાના બધા સેંકડો આદિવાસીઓ છે, આદિવાસીઓ બેઘર થઈ રહ્યા છે, આદિવાસીઓ નામ પર વોટ માંગી રહ્યા છે. ક્યાં છે તમે? આવો હમણાં. અને એની સાથે સાથે મારે એ બી કહેવું છે, જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જ ગળામાં ભાજપનો પટ્ટો પહેરીને વોટ માંગવા માટે નીકળી પડે છે. તો જેટલા આ લોકો જે નેતાઓ જવાબદાર છે એટલા જ એ જે મંડળી ફરતી છે ચૂંટણીમાં એ બી જવાબદાર છે. અને ખરેખર એ લોકોને ન્યાય અને હક અધિકાર આપવાનો, તો આજે એ લોકોની લડતમાં તમે બધા સાથ આપો, આ જ અમારી માંગણી છે. સાથે એની સાથે વહીવટતંત્રએ જે પોલિસી લાવી રહ્યા છે, અમારું તો સ્પષ્ટ નિવેદન છે, સૂચના પણ છે અધિકારીઓને કે તમે એવી કોઈ બી સ્કીમ લાવો, કોઈ બી યોજના લાવો, સ્વાગત છે ડેવલપમેન્ટ માટે, અમે ના નથી પાડતા, પણ તમે એવી રીતે નહીં ડર ભયની દાદાગીરીથી. લોકશાહી છે ને, વહીવટતંત્ર છે, વહીવટતંત્ર એ ધ્યાન હોય કે ભાઈ સંવિધાન છે, હજુ બી લોકશાહી છે, હજુ છૂટી તમે નહીં ભલે માનતા હોય. આજે જે હિસાબથી પ્રદેશમાં ઓટોક્રેસી ચાલી રહી છે, કોઈ બધું ડિસિઝન દમનથી આવે, બધું ડિસિઝન ઉપરથી આવ્યા, ઉપરથી આવવાનો તો કાયદો છે કે નહીં, કાનૂન છે કે નહીં, સંવિધાન છે કે નહીં? અને કહી દો કે ભાઈ પ્રદેશમાં કાનૂન અને સંવિધાન નથી તો અમને ખબર પડે. અગર કાનૂન અને સંવિધાન દાયરામાં જો તમે જે નહીં કરવાની વાત આવતા હોય તો તમે અમને કહી દો કે ભાઈ દાદરાનગર એમાં લોકશાહી નથી, દાદરાનગર એમાં લોકતંત્ર નથી, કોઈ કાનૂન નથી અને કોઈ સંવિધાન નથી, અમે અમારી હિસાબથી ચાલશું. તો પછી અમને ખબર પડે અને ત્યાર પછી અમારે લોકોએ જનતાએ નિર્ણય લેવાનો કે અમારે શું કરવાનું. આ લડત ક્યાં સુધી જશે? આ લડત માટે અમે આ તમામ સાથીઓને, આદિવાસી સમાજ થઈને 1-2 ગુંઠાવાળા તમામ સાથીઓ એમ બધા છે કે આ વહીવટતંત્ર બિલકુલ નફ્ફટ છે, બિલકુલ જાડી ચામડી થઈ ગયેલી છે. એ લોકોને અહીંયા કોઈ ડાયરેક્ટ સાંભળવાનું નથી, આ બધા પરિવારોને, કે આજ સુધી કેટલી એવી ઘટના બની છે, કેટલા લોકો અહીંયા સુસાઇડ કર્યા છે, વહીવટતંત્રને કોઈ પડી નથી. આ તમામ સાથીઓને મારા આ મિત્રોને એક જ નિવેદન છે કે વહેલી તકે જલ્દી તમે હાઈકોર્ટમાં પહોંચો, હાઈકોર્ટમાં ગુહાર લગાવો અને હાઈકોર્ટના માધ્યમથી આ લડાઈ લાંબી છે, હાઈકોર્ટ લઈને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે એવી આ લોકોએ તૈયારી કરે તો જ આ લોકોની જમીન બચી શકે. અને એ પણ છે કે જે ટીપી સ્કીમ આવી છે એમાં સંશોધન થવું જોઈએ. આપણે એવું નથી કે ભાઈ રદ કરી નાખો, બંધ કરી નાખો, આપણે એવું નથી કહેતા, પણ એમાં સંશોધન, તમે 40% જમીન લેવાના, એનો ભાવ આપવાનો તમે 2015નો, એ સાથે તમે કે જેનું ઘર છે એ ઘરના તમને કોન્ટ્રીબ્યુશન આપવાના, ડેવલપમેન્ટ સરકાર, રોડ, લાઇટ, પાણીની વાત, કોન્ટ્રીબ્યુશન જનતાએ આપવાનું. આ કહે કે કોઈના 10 લાખ, કોઈને 20 લાખ, 1 કરોડ, 2 કરોડ, જેને કોઈ આપ જિંદગીમાં 10 લાખ જોયેલા નથી, એ માણસ કાથી પોતાના, મતલબ એક ક્લિયર થઈ ગયું કે નગરપાલિકા વિસ્તારમાં અગર ઘર રાખવું હોય તો તમને પૈસો આપવું પડશે અને પૈસો નહીં આપશો
તો એના પર 7% હિસાબથી વ્યાજ લઈશું. અને તમે 1 વર્ષમાં નહીં ભર્યા તો પછી ચક્રવૃદ્ધિ વ્યાજ કે જે બી વ્યાજ આવે છે, કેમ કે અમને ખબર છે અમારા બાપ દાદા લોકોએ બળદગાડાની લોન લીધેલી 40, 50, 60, 70, 80 વર્ષ પહેલા. તે અમે 40,000, 50,000 વ્યાજ હાથે હમણાં ભરી છે. તો વિચાર કરો કે દાદરા નગર હવેલીમાં જે આજે આ લોકોએ અગર કઈ કારણસર પૈસા નહીં ભર્યા, કઈ પૈસા જ નહીં મળે, જેમ તેમ તો ઘર બાંધેલું, એ લોકોને પૈસા નથી લોકો પાસે, તો હવે એ લોકો કરશે શું? અને શું કરશે? 1 વર્ષમાં 7% વ્યાજ હિસાબથી 2-3 વર્ષમાં ઘરને નીલામ કરી દેશે અને એ જમીન સીઝ સરકાર કરશે અને કહેશે કે ભાઈ આ જમીન તો સીઝ સરકાર થઈ ગઈ, તમારો સ્ટ્રક્ચર છે, ઉચકીને લઈને નીકળી જાઓ. એટલે આદિવાસીઓ, આ દેશના મૂળ માલિકોને, આ બાયોસ્ફિયરના મૂળ આદિવાસીઓને પોતાની જમીનથી ખદેડી કાઢવામાં આવશે. કોંગ્રેસ પાર્ટી તરફથી તમારું શું યોગદાન? કોંગ્રેસ પાર્ટીનો પહેલા દિવસથી સ્ટેન્ડ ક્લિયર છે. જે પણ યોજનાઓ આવે લોકોની મંજૂરી બાદ, લોકોની સહમતિ બાદ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સહમતિ મંજૂરી બાદ જ કાર્ય કરવામાં આવે. અમારે ટીપી સ્કીમનો સખત વિરોધ છે જતાવતા આવેલા છે. કારણ એનું એ છે કે એની વિસ્તૃત વિગતવાર અમને જાણકારી આપી નથી. જે નોટિફિકેશન જો અમારે સોશિયલ મીડિયા, લોકચર્ચા, અખબારમાં જો જોવામાં આવ્યું તો એમાં સેલવાસના આરડીસી સાહેબ છે, નગરપાલિકાના સીઓ સાહેબ છે, જિલ્લા પંચાયતના સીઓ સાહેબ છે, આ બધા 4-5 અધિકારીના નામ છે. એ લોકોને આ ટીપી સ્કીમની કોપી ફોરવર્ડ કરેલી છે. તો અમારે એ કહેવાનું કે જમીનના માલિક અમે છે, જે જમીનના માલિક હોય તેના પાસે ને વિગતવાર નકલ. તો હવે એ લોકોના માધ્યમથી હવે અમારા પર આ અચાનકથી આ બહાર પાડલું છે અને 60 દિવસ પૂરા થવાના છે. તો અમારી લડત ચાલુ છે અને ચાલુ રહેશે, ચાહે કોર્ટની લડત હોય કે ચાહે ગામની લડત હોય. અમે નેતા પક્ષને કોઈ જરૂર નહીં મળે. જે આવતા હોય તે વેલકમ છે, નહીં આવતા હોય તો અમે અમારા આત્મનિર્ભર લડત લડશું.